ઉપલેટા શહેરના વોર્ડ નંબર 9માં આવેલ અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇન તૂટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો। મળતી માહિતી મુજબ ભૂગર્ભ ગટરની કામગીરી કરતા જીસીબી દ્વારા ગેસની પાઇપલાઇન તૂટી જતા જોરદાર ધમાકો અને પ્રેશરથી ગેસ ફ્લો થતા રહેવાસીઓ દ્વારા આગેવાનોને જાણ કરતા તાત્કાલિક તંત્રને જાણ કરી ગેસની લાઇનનો વોલ બંધ કરવામાં આવ્યો। મળતી માહિતી મુજબ મરકઝ પબ્લિક સ્કૂલ અને કિડ્સ ઝોન સ્કૂલની વચ્ચે ગેસ કનેક્શન પાઇપલાઇન તૂટી જતા 15 મિનિટ સુધી ગેસની પાઇપલાઇનમાંથી ગેસ ફ્લો થયો। નસીબ જોગે રવિવાર હોવાથી સ્કૂલમાં રજા હોય ને ગેસના પ્રેશરમાં આગ ન લાગેલ, નહીતર હાજરોની સંખ્યામાં લોકોની જાનહાનિ થાત। સંજોગ સમયે કોઈ જાનહાનિ થયેલ નથી। નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે મોટો અકસ્માત થતા ટળ્યો અને રહેવાસીઓ દ્વારા હાલમાં ભૂગર્ભ ગટરની કામગીરી રોકી દેવામાં આવી છે। રિપોર્ટર આસિફ ખોખર, રાજકોટ।